મુહર્રમ કરતાં 4 માસ આગળ કચ્છી નવું વર્ષ ઉજવવામાં આવે છે। દુનિયાના દરેક ખૂણામાં વસતા કચ્છીઓ પોતાના કચ્છી લોકોને નવા વર્ષના વગામણા આપે છે। અષાઢી બીજના દિવસે જો મેઘરાજાના શુકન થાય તો ઉજવણીમાં 4 ચાંદ લાગી જાય છે। અષાઢી બીજની અનોખી પરંપરા પાછળ ખેતીની વાવણીના ફળ જોડવા, દરિયામાંથી સાગર ખેડૂઓનું પરત આવવું અને જનજીવનનો સૌથી મોટો જેના પર આધાર છે તે ચોમાસાની શરૂઆતની બાબતો જોડાયેલી છે। કચ્છ એક અલગ જ પ્રદેશ છે, તેની આગમી જ અસ્મિતા છે। સૂકો રણ પ્રદેશ, કચ્છ એટલે દરિયાદિલ પ્રદેશ। કચ્છી માળુઓ ખૂબ જ પ્રેમાળ હોય છે। દર વર્ષે અષાઢી બીજને કચ્છી નવું વર્ષ ઉજવવામાં આવે છે। અષાઢી બીજ એટલે કચ્છી પરંપરાનું નવું વર્ષ। શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો, પાંજો કચ્છડો 12 માસ। કહેવાય છે કે સનત 1231માં રાયધરજીએ કચ્છી પરંપરા સ્થગિત કરી હતી। એ દિવસથી અષાઢી બીજને કચ્છી નવું વર્ષ ઉજવવામાં આવે છે। ભલે પહેલાં જેવી ઉજવણી થતી નથી, પણ વર્ષો પહેલાં જે શરૂ કરેલી આ ઉજવણી ચોક્કસથી ઉજવવામાં આવે છે। દુનિયાના દરેક ખૂણામાં ક્યાંય પણ વસતા કચ્છીઓ અષાઢી બીજના દિવસે કચ્છી નવું વર્ષ ઉજવે છે। આજે પણ લોકો એકબીજાને અષાઢી બીજની વગામણી આપે છે અને પ્રાર્થના કરે છે કે કચ્છડો 12 માસ રહે અને કુદરતની મહેફલ કચ્છ પર કાયમ રહે। મીઠ અસાંજો કચ્છ ને મીઠ અસાંજા માળું, મીઠી અસાંજી અને મીઠી અસાંજી ગલિયા ને મીઠી અષાઢી બીજ। આભાર।